હેલો સ્ટુડન્ટ, આજનો આપણો ટોપિક છે અંડરગ્રાઉન્ડ કેબલ. અંડરગ્રાઉન્ડ કેબલ એટલે શું? તો પાવર ટ્રાન્સમિટ કરવા માટેના બે રસ્તા છે. જ્યાંથી જનરેશન થઈ રહ્યું છે અથવા નજીકનું કોઈ સબસ્ટેશન છે, અને હું અહીંયા તમારું ઘર ડ્રો કરું છું, અથવા તમે એવું વિચારી લો કે આ કોઈ સિટી છે, સોસાયટી છે. તો તમે જે પાવર ટ્રાન્સમિટ કરી શકો છો એ ઓવરહેડ લાઇનની મદદથી કરી શકો છો, અથવા તો અંડરગ્રાઉન્ડ કેબલની મદદથી કરી શકો છો. ઓવરહેડ લાઇન ટ્રાન્સમિશનની અંદર આપણને ફાયદો એ છે કે તમને જે પણ ફોલ્ટ ઓવરહેડ લાઇનમાં ટ્રાન્સમિશન લાઇનમાં કોઈ પણ જગ્યાએ ફોલ્ટ થયો તો તમે એને ઇઝીલી જોઈ શકશો કે હા, આ જગ્યાએ આ બે ટાવરની વચ્ચે ફોલ્ટ છે. જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલની અંદર આપણને ખ્યાલ નહીં આવે કે જમીનમાં નીચે કઈ જગ્યાએ કેબલ ફોલ્ટ થયેલો હોય છે. તો આ એક મોટો ડિસએડવાન્ટેજ છે અંડરગ્રાઉન્ડ કેબલનો. છતાં પણ એ કેમ વધારે યુઝ કરવામાં આવે છે અથવા કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે? તો જે જગ્યાએ જમીનના ભાવ જે છે, જમીનની અંદર જમીન તમને મળવી મુશ્કેલ છે, અને ત્યાં તમે ટાવર કોઈ સંજોગોમાં ટાવર તમે નાખવાનું ત્યાં પોસિબલ નથી. એટલો પોપ્યુલેટેડ વિસ્તાર છે કે ત્યાં હવે બીજું કોઈ ઉપર ઓવરહેડ કન્સ્ટ્રક્શન પોસિબલ નથી પાવર લઈ જવા માટે. એવા કેસની અંદર તમારે અંડરગ્રાઉન્ડ કેબલની મદદથી આપણે કામ કરીએ છીએ. તો અંડરગ્રાઉન્ડ કેબલ બેઝિકલી પાવર ટ્રાન્સફર કરવા માટેની એક મેથડ છે કે જેમાં ઓવરહેડની જગ્યાએ, એટલે કે જમીનની ઉપરની જગ્યાએ, ટાવરની જગ્યાએ તમે જમીનની નીચેથી કેબલની મદદથી પાવર ટ્રાન્સફર કરી રહ્યા છો. અંડરગ્રાઉન્ડ કેબલ છે એ પાવર એપ્લિકેશનમાં યુઝ થાય છે, એટલે કે પાવર ટ્રાન્સમિટ કરવા માટે જ્યાં ઓવરહેડથી પાવર લઈ જવો ખૂબ જ ડેન્જરસ હોય, અથવા તો ડિફિકલ્ટ હોય, અથવા ઇમ્પ્રેક્ટિકલ છે કે જ્યાંથી તમે કોઈ સંજોગોમાં પાવર ઉપરની બાજુથી નથી લઈ જઈ શકવાના, અથવા તો સિટીના એવા એરિયા છે કે જે પોપ્યુલેટેડ છે, જ્યાં જમીનની ગીચતા છે, જમીનનું યુટિલાઇઝ બહુ વધારે થઈ ગયું છે, ફેક્ટરી ખૂબ જ વધારે છે, અને એ જગ્યાએ તમે ઓવરહેડમાંથી સપ્લાય ટ્રાન્સફર નથી કરી શકતા. તો ત્યાં તમે ઓવરહેડની જગ્યાએ અંડરગ્રાઉન્ડ કેબલની મદદથી પાવર લઈ જાઓ છો. અંડરગ્રાઉન્ડ કેબલ જે છે એના એડવાન્ટેજ છે ઓવરહેડ લાઇનની કમ્પેરિઝનમાં. જેમ કે અંડરગ્રાઉન્ડ કેબલની અંદર જે વોલ્ટેજ ડ્રોપ છે એ બહુ જ ઓછો છે. અંડરગ્રાઉન્ડ કેબલની અંદર ઉપર ઓવરહેડ કેબલમાં ઉપરથી બી વસ્તુ પડવાની શક્યતા છે, એના લીધે ફોલ્ટ થાય છે. જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલ જમીનની નીચે હોવાથી ફોલ્ટ ડેવલપ થવાના ચાન્સ ઓછા છે. હા, એ ખરું કે જો ઓવરહેડ લાઇનમાં ફોલ્ટ થાય તો એને શોધવા બહુ ઇઝી છે, જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલમાં તમે ફોલ્ટ ઇઝીલી શોધી શકતા નથી. અંડરગ્રાઉન્ડ કેબલની જે મેન્ટેનન્સ કોસ્ટ છે એ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કરતાં ખૂબ જ ઓછી છે. પણ બીજો એક ડિસએડવાન્ટેજ એ પણ છે કે તમારે જમીનને ખોદીને એની અંદર કેબલ લે કરવાના છે, તો એની પ્રાઇસ વધારે છે. સાથે સાથે એને મેન્યુફેક્ચરિંગ જે પ્રોસેસ છે એ પણ એની એક્સપેન્સિવ હશે, કારણ કે જમીનની ઉપર ઓવરહેડ લાઇનમાં જ્યારે તમે કેબલ ટ્રાન્સમિટ કરો છો, એટલે કે પાવર ટ્રાન્સમિટ કરો છો, તો હવા એ ઇન્સ્યુલેટર તરીકે એક્ટ કરે છે. તો તમારે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવાની જરૂર નથી. જ્યારે જમીનની અંદરથી તમે કેબલ પસાર કરો છો તો એ કરંટ, જમીન પોતે એક સારી કંડક્ટર છે, અને એટલા માટે કરંટ આજુબાજુમાં ફ્લો ના થઈ જાય, પ્રોપર પાથ થ્રુ જાય, એટલા માટે આપણે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવું જરૂરી છે. અને આ ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવાને લીધે જે મેન્યુફેક્ચરિંગની કોસ્ટ છે અંડરગ્રાઉન્ડ કેબલની એ ખૂબ જ વધારે છે. જ્યારે પણ તમારે અંડરગ્રાઉન્ડ કેબલ માટે ઇન્સ્યુલેશન ડિસાઇડ કરવું હોય તો એ હંમેશા એના વોલ્ટેજ રેટિંગ ઉપર આધાર રાખે. જેમ વોલ્ટેજ રેટિંગ વધારે તેમ તમારે ઇન્સ્યુલેશનની સાઇઝ જે છે એ વધારે કરવી પડે. હવે આપણે કન્સ્ટ્રક્શનની વાત કરીએ કે ભાઈ અંડરગ્રાઉન્ડ કેબલ જે છે એના કેટલા કોમ્પોનન્ટ છે, કયા એના પાર્ટ્સ છે. તો અંડરગ્રાઉન્ડ કેબલ છે બેઝિકલી એના 6 પાર્ટ છે. પહેલો પાર્ટ છે કંડક્ટર, એટલે કે જેમાંથી તમારો કરંટ ફ્લો થઈ રહ્યો છે. બીજું છે પેપર ઇન્સ્યુલેશન. ત્રીજું છે લીડ શીથ. એની ઉપર આવે બેડિંગ, એની ઉપર આવે આર્મરિંગ, અને સૌથી છેલ્લે આવે છે સર્વિંગ. એટલે કે
અંડરગ્રાઉન્ડ કેબલનો સૌથી અંદરનો પાર્ટ છે કંડક્ટર, અને સૌથી બહાર આપણને જે દેખાય છે એ છે સર્વિંગ. એક પછી એક લેયર તમે જો ઓપન કરતા જાઓ, એટલે સર્વિંગ ઓપન કરો તો તમને આર્મરિંગ મળશે, આર્મરિંગને ઉપર કરશો તો તમને બેડિંગ મળશે, બેડિંગ ઓપન કરશો તો તમને લીડ શીથ જોવા મળશે, લીડ શીથ ઓપન કરશો તો તમને પેપર ઇન્સ્યુલેશન જોવા મળશે, અને જેવું પેપર ઇન્સ્યુલેશન ઓપન કરશો તો તમને કંડક્ટર જોવા મળશે. તો આ એક આખો કેબલ જે છે એને સેક્શન વ્યૂમાં કાપી અને ઓપન કરવામાં આવ્યો છે, જેથી કરીને તમે એના બધા પાર્ટ્સને ક્લિયરલી જોઈ શકો. તો હવે આપણે એક એક કરીને બધા પાર્ટને સમજીએ. એની પહેલા હું એક કોમન ઇન્સ્ટ્રક્શન આપી દઉં કે કંડક્ટર જે છે એટલે ઉપરનું લેયર છે એ અંદરના લેયરનો બચાવ કરે છે. તે કંડક્ટરની સેફટી માટે આપણે ઉપર ઇન્સ્યુલેશન લેવલ રાખીએ છીએ. ઇન્સ્યુલેશનને બચાવવા માટે લીડ શીથ, લીડ શીથ માટે બેડિંગ, બેડિંગને પ્રોટેક્ટ કરવા માટે આર્મરિંગ, અને આર્મરિંગને પ્રોટેક્ટ કરવા માટે આપણે સર્વિંગનો યુઝ કરીએ છીએ. તો એક એક કરી અને આપણે દરેક પાર્ટ વિશે સમજીએ. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ કંડક્ટરથી. તો કંડક્ટર એટલે કે તમારો કોર, જે અંદરની વસ્તુ છે કંડક્ટર, કે જેની મદદથી તમે તમારો કરંટ જે છે એ ફ્લો થવાનો છે, પાવર જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ફ્લો થવાનો છે, આ કંડક્ટરની અંદર થઈને થવાનો. એટલે હું જો અહીંયા વાયર ડ્રો કરું તો એની અંદરથી આ કરંટ પસાર થવાનો, અને આ વાયર છે એને હું જમીનમાં ખુલ્લો નહીં રાખી શકું, કારણ કે જો મેં જમીનમાં ખુલ્લો રાખ્યો તો કરંટ બધી જગ્યાએથી ડાયવર્ટ થવા ટ્રાય થશે, જમીનની અંદર જવા ટ્રાય કરશે. કંડક્ટર જે છે એના બે ટાઈપ આવે છે, એક સિંગલ કોર કંડક્ટર અને બીજું છે 3 કોર કંડક્ટર. અહીંયા જે ફિગરમાં તમને દેખાય છે આ 3 કોર કંડક્ટર છે, કારણ કે એની અંદર 3 અલગ અલગ કોર આપણને આપી. તો આપણું પહેલું કામ આવે કે જે આ કંડક્ટરમાંથી કરંટ પસાર થવાનો છે એ કોઈ જમીનની અંદર ફ્લો ના થાય, અને એટલા માટે આપણે બહાર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવું પડશે. તો આપણે એક કંડક્ટરની ઉપર પહેલું પડ જે પ્રોવાઈડ કરીએ છીએ એ છે ઇન્સ્યુલેશન. એટલા માટે આપણો સેકન્ડ પોર્શન થશે, આ થશે પેપર ઇન્સ્યુલેશન. અહીંયા તમને કોર ઉપર જે દેખાય છે એ છે પેપર ઇન્સ્યુલેશન. Insulation of a cable is a layer of insulating material which is provided over the core. The thickness of the insulation depends on the voltage to be withstood by the cable. તો 11 kV નો જો કેબલ હશે તો એનો ઇન્સ્યુલેશન થોડુંક ઓછું હશે, 33 kV નો કેબલ હશે તો એનું ઇન્સ્યુલેશન વધારે, 66 kV નો જો કેબલ હશે અંડરગ્રાઉન્ડ કેબલ તો એનું ઇન્સ્યુલેશન એના કરતાં પણ વધારે. એટલે કે જેમ જેમ તમારા વોલ્ટેજનું રેટિંગ વધશે એમ તમારા ઇન્સ્યુલેશનનું રેટિંગ પણ વધતું જશે. જનરલી ઇમ્પ્રેગ્નેટેડ પેપર જે છે એ યુઝ થાય છે ઇન્સ્યુલેશન તરીકે. ઘણીવાર તમે વાર્નિશ કેમ્બ્રિક ઓર રબર મિનરલ્સ પર ઇન્સ્યુલેશન મટીરિયલ તરીકે આપણે યુઝ કરીએ છીએ. હવે નેક્સ્ટ પોર્શન આવશે કે તમે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કર્યું છે. જો તમે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરો છો તો ઇન્સ્યુલેશન એટલે કે ધારો કે રબર મટીરિયલ છે કે પોતે મોઇશ્ચર એબ્સોર્બ કરી શકે છે. જમીનની અંદર તમને ખબર છે કે જો ભેજવાળી જમીન હોય તો એ પાણી એબ્સોર્બ કરે તો શું થશે, ઇન્સ્યુલેશનની જે વેલ્યુ છે, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ એ ડાઉન થશે. જો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની વેલ્યુ ડાઉન થશે તો તમારો કરંટ છે એ લીક થશે જમીનની અંદર. તો આપણે આ ઇન્સ્યુલેશનની વેલ્યુ સોલિડ રાખવી હોય, અકબંધ રાખવી હોય તો આપણે એને મોઇશ્ચરથી બચાવવું પડે. તો મોઇશ્ચરથી બચાવવા માટે આપણે શું કરીએ છીએ, ત્રીજો પાર્ટ એડ કરીએ છીએ જે છે મેટાલિક શીથ. એટલે તમને અહીંયા દેખાય છે જે શીથ, તો શીથ બે ટાઈપના મટીરિયલથી બનેલી હોય છે, મેટલ મટીરિયલની હોય અને લીડ મટીરિયલની પણ બનેલી હોય છે. તો મેટાલિક શીથ છે ઓફ લીડ ઓર એલ્યુમિનિયમ, એ એલ્યુમિનિયમની પણ અમુક પર બનેલી હોય છે અને અમુક પર લીડ મટીરિયલની પણ બનાવવામાં આવે છે. એ ઇન્સ્યુલેશનની ઉપર પ્રોવાઈડ કરવામાં આવે છે, કારણ કે આપણે જે પણ તમારું ઇન્સ્યુલેશન છે એને મોઇશ્ચર, ગેસ અથવા બીજા કોઈ પણ ટાઈપના લિક્વિડ એસિડ છે અથવા આલ્કલીઝ એનાથી બચાવવા માંગીએ છીએ. જમીનની અંદર અથવા એટમોસ્ફિયરમાં જે પણ ભેજ છે, મોઇશ્ચર છે, ગેસ છે અથવા એના એસિડિક મટીરિયલ, અમુક જે જમીન હોય છે એસિડિક ટાઈપની હોય છે, તો એ બધા જો ઇન્સ્યુલેશન ઉપર લાગે તો ઇન્સ્યુલેશનની વેલ્યુ ડાઉન થાય.
એનાથી બચાવવા માટે આપણે લીડ શીથ પ્રોવાઈડ કરીએ છીએ. તો આ જે ત્રીજું લેયર તમને દેખાય છે એ છે લીડ શીથ, અને એનું કામ ઇન્સ્યુલેશનને મોઇશ્ચરથી બચાવવાનું છે. હવે તમે જે લીડ શીથ નાખી છે, તો લીડ શીથ છે એને પ્રોટેક્ટ કરવા માટે આપણે શું મટીરિયલ યુઝ કરીએ છીએ? બેડિંગ. તો બેડિંગ કોની વચ્ચે આવશે? આર્મરિંગ અને લીડ શીથની વચ્ચે. તો બેડિંગ ઇઝ અ લેયર બિટવીન મેટાલિક શીથ એન્ડ આર્મરિંગ. ઇઝ કન્સિસ્ટ ઓફ ફાઇબરિયસ મટીરિયલ લાઇક જ્યુટ. એટલે તમે જો કોથળો જો શણનો બનેલો હોય, શણની વાત કરીએ છીએ, જે પણ તમારું બેડિંગ છે એ શણ ટાઈપના મટીરિયલનું બનેલું હોય, અને એ શું કરે છે? તો એ લીડ, કારણ કે લીડ અને એલ્યુમિનિયમ બંને જે છે એને કાટ લાગતા બચાવવાનું કામ. તો ઇટ પ્રોટેક્ટ મેટાલિક શીથ અગેન્સ્ટ કોરોઝન એન્ડ ફ્રોમ મિકેનિકલ ઇન્જરી ડ્યુ ટુ આર્મરિંગ. આર્મરિંગ જે છે, આર્મરિંગ તમે જે પ્રોવાઈડ કરવાના છો એનાથી લીડ શીટને ડેમેજ ના થાય, તો એનાથી બચાવવા માટે તમે બેડિંગનો યુઝ કરી રહ્યા. તો બેડિંગ જનરલી શું પર્પઝ સોલ્વ કરશે? તો બેડિંગ છે એ લીડ શીટ અથવા એલ્યુમિનિયમ શીટને કોરોઝનથી બચાવશે, અને આપણે જે આર્મરિંગ તરીકે મટીરિયલ યુઝ કરવાના છે એનાથી લીડ શીટ ડેમેજ ના થાય એનું કામ પણ બેડિંગ કરે. હવે આપણો પાંચમો પોર્શન આવશે આર્મરિંગ. જ્યારે પણ કેબલ લે આપણે કરીએ જમીનની અંદર, તો જે તમારા કેબલ છે એ સ્ટ્રોંગ રહે અને એની ઉપર કોઈ મિકેનિકલ ડેમેજ, ધારો કે કોઈ મજૂર છે અને મજૂર ખાડો ખોદી રહ્યો છે, તો એ ખાડો કેબલની જે પાવડાથી ખાડો ખોદતો હશે એ પાવડો જો કેબલને વાગશે તો એ કેબલ તમારો આખો તૂટી જવાના ચાન્સીસ. તો આ ટાઈપના જે પણ બહારથી મિકેનિકલ ઇન્જરીથી પ્રોટેક્શન કરવા માટે આપણે આર્મરનો યુઝ કરીએ છીએ, જે કેબલનું પાંચમું લેયર છે. અને આર્મરની અંદર આપણે એલ્યુમિનિયમના ત્રાસા ગોઠવીએ છીએ, જેથી કરીને એને પ્રોપર રીતે મિકેનિકલ ડેમેજથી બચાવે. આર્મરિંગને આપણે અર્થિંગ તરીકે બી, જ્યારે બી કેબલનું અર્થિંગ કરવું હોય તો એક અર્થિંગ આપણે આર્મર સાથે કરી દઈએ છીએ. અને છઠ્ઠું છે સર્વિંગ. તો આ આર્મર જે છે એ પોતે પણ પાછું મેટલ મટીરિયલ જ છે, તો એને કાટ લાગવાથી બચાવવા માટે આપણે એની ઉપર સર્વિંગનું પડ ચડાવીએ છીએ, જેથી કરીને તમારું આર્મર જે છે એને કાટ ના લાગે અને વ્યવસ્થિત રીતે મિકેનિકલ પ્રોટેક્શન આપી શકે કેબલને. તો આ હતા 6 પાર્ટ કે જે કેબલના છે. હવે હું તમને એક શોર્ટકટ કહું તો તમે એ રીતે યાદ રાખી શકો કે ભાઈ સિમ્બસ, અને હું સિમ્બસની રીતે યાદ રાખું છું કે જ્યારે બી અંડરગ્રાઉન્ડ કેબલનું કન્સ્ટ્રક્શન પૂછાય તો સિમ્બસ તરીકે યાદ રાખું. સી એટલે કોર, આઈ એટલે ઇન્સ્યુલેશન લેવલ, એમ એટલે મેટાલિક શીથ, બી જે છે એટલે કે બેડિંગ, બસ એટલે પેલી બસ નહીં, બસ ગુજરાતીમાં આપણે બસ કહીએ એ છે, એ એટલે આર્મરિંગ, અને એસ એટલે સર્વિંગ. તો આ સિમ્બસના શોર્ટકટથી પણ તમે આ 6 લેયર યાદ રાખી શકો છો. હવે જે કેબલ છે એનો વિડીયો જોઈ લઈએ તો તમને વધારે ક્લિયર કટ આઈડિયા આવી જશે. તો કે આ તમને જે દેખાય છે એ અંડરગ્રાઉન્ડ કેબલનો કટ છે. અહીંયા સૌથી છેલ્લું પડ આ જે દેખાય છે એ આપણું સર્વિંગ છે. એના પછીનું પડ આ તમને જે એલ્યુમિનિયમના તાર આ રીતે ગોઠવેલા દેખાય છે, આ જે તાર છે આ તમારું આર્મર છે. આર્મરની નીચેનો જે પોર્શન છે એ તમારું બેડિંગ છે. બેડની નીચે આપણી મેટાલિક શીથ, આ તમને અહીંયા જે દેખાય છે લીડ મટીરિયલની બનેલી છે મેટાલિક શીથ. એની ઉપર તમારું આ ઇન્સ્યુલેશન લેવલ છે, અને સૌથી ઉપર જે દેખાય છે કોર છે. તો જો આ સૌથી ઉપરનો પોર્શન છે કોર, એની નીચે આ ઇન્સ્યુલેશન છે. સૌથી ઉપર દેખાય છે આ કોર, આ ઇન્સ્યુલેશન, એની નીચે મેટાલિક શીથ, એની નીચે બેલ્ડિંગ, એની નીચે આર્મર, અને સૌથી ઉપર જે છે એ તમારું સર્વિંગ છે. તો હોપ કે તમને વિડીયોમાં પણ જોઈને આઈડિયા આવી ગયો હશે અંડરગ્રાઉન્ડ કેબલનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે, અને ફિગર અને પ્રેઝન્ટેશન પણ તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે. હોપ કે તમને હવે અંડરગ્રાઉન્ડ કેબલનું કન્સ્ટ્રક્શન પ્રોપર સમજ પડી ગઈ હશે. મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.